નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સંપ્રત એજ્યુકેશન અને ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ, જેમાં અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો માટેની સંસ્થા વિશાલવિન ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા વર્ષ 2025-26 માટે સંસ્થાના 2 કર્મચારી અનિલભાઈ વાણવી અને પ્રફુલભાઈ પરમારને દિવ્યાંગ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ ધ એન્જલ ગાર્ડિયન એવોર્ડ આપવામાં આવેલ। સાંપ્રત સંસ્થા છેલ્લા 16 વર્ષથી દિવ્યાંગ ક્ષેત્રે કામગીરી કરે છે। ગયા વર્ષે તારીખ 2 માર્ચ 2025ના રોજ સંસ્થાને દિવ્યાંગ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ મળેલ। આ વર્ષે સંસ્થાના 2 કર્મચારીની શ્રેષ્ઠ કામગીરી ધ્યાને લઈ એવોર્ડ આપેલ। વિશાલવિન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ગુજરાતના દિવ્યાંગ ક્ષેત્રે કામગીરી કરતા અલગ અલગ કેટેગરીના લોકોને શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ આપે છે। જે અનુસંધાને આપણી સંસ્થાની આવી અનોખી શ્રેષ્ઠ કામગીરીને ધ્યાને લઈ સંસ્થાના 2 કર્મચારીને એવોર્ડ મળેલ, જે બદલ સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર અને કર્મચારીઓ હર્ષની લાગણી અનુભવી હતી। તેમજ સંસ્થાના સર્વ હિતેચ્છુઓ સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવ્યા હતા। અહેવાલ ભીમજીભાઈ ભજગોતર, ગીર સોમનાથ। સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર। આપણી સંસ્થાને દર વર્ષે અલગ અલગ એવોર્ડ મળે છે। તે અનુસંધાને અમદાવાદ વિશાલવિન ફાઉન્ડેશનની સંસ્થા છે, તે દર વર્ષે જે દિવ્યાંગ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ અને એમના કર્મચારીઓને દર વર્ષે એવોર્ડ આપે છે। ગત વર્ષે આપણી સંસ્થાને એવોર્ડ મળેલો હતો। એની સાથે સાથે આ વર્ષે અમારા 2 કર્મચારી સિલેક્શન કરી અનિલભાઈ વાણવી અને પ્રફુલભાઈ પરમારને આજે કાલે આ સંસ્થા દ્વારા એવોર્ડ આપવામાં આવેલ। ખરેખર વિશાલવિન ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓને એમનો ખૂબ આભાર માનીએ છીએ કે સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ સંસ્થાઓમાં રૂબરૂ જઈ એમના કર્મચારી અને અરજીઓ સિલેક્શન કરે છે। એમાંથી ગત વર્ષે 300 અરજી આવેલી હતી। એમાંથી આપણી સંસ્થાના જે 2 કર્મચારી છે કે જે ખરેખર નિષ્ઠાથી કામ કરતા હોય એનું સતત મોનિટરિંગ કરી અને એ લોકો સંસ્થાની વિઝિટ કરે છે અને પછી સંસ્થાના કર્મચારી સિલેક્શન કરે છે। એમાં આપણા 2 કર્મચારી અનિલભાઈ અને પ્રફુલભાઈ નું સિલેક્શન કરી અને કાલે એમને એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા। ખરેખર રાજકોટ આ કાર્યક્રમ રાખેલ, ત્યાંના કમિશનર શ્રી સુમેરા સાહેબના હસ્તે આ બંને વ્યક્તિઓને સન્માનિત કરેલ, તેમજ પોલીસ અધિક્ષક શ્રી પણ ત્યારે હાજર રહેલ। ખરેખર આ બંને વ્યક્તિઓ જીવનમાં આગળ વધે એવી સંસ્થા વતીઓને શુભેચ્છા પાઠવું છું અને સતત સારા કાર્યોમાં દરેક કર્મચારી એવોર્ડ મળતા રહે એવી અમારી સંસ્થાની નેમ સાથે સારા કાર્યો અમારી સંસ્થા કરે એટલે અમારી સંસ્થાને હરહંમેશ દર વર્ષે અલગ અલગ એવોર્ડ મળતા હોય। એમાં આજે આ સંસ્થાના જે કર્મચારીને એવોર્ડ મળ્યા તે બદલ એમનો ખૂબ ખૂબ હું અભિનંદન પાઠવું છું અને વિશાલવિન ફાઉન્ડેશન છે એમને પણ ખૂબ ખૂબ હું અભિનંદન પાઠવું છું।